રાજકોટ ગોંડલ હાઈવે પરથી 14 લાખના ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ। બોલેરો ગાડીમાંથી 29 કિલો જથ્થો ઝડપાયો। રાજકોટ ગ્રામ્ય એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના સોદાગરો વિરુદ્ધ લાલાંગ કરવામાં આવી છે। બાતમીને આધારે રાજકોટથી ગોંડલ તરફ જતી એક બોલેરો કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 29 કિલો જેટલો ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંદાજે 14 લાખ રૂપિયાની કિંમતનો આ માદક પદાર્થ જપ્ત કરી ગાંજાની હેરાફેરી કરતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસ વાહન સાથે કુલ 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ પકડાયેલ આરોપીઓમાં અશરફ ઉર્ફે અપ્પુ પટ્ટા, શાહનવાઝ પટ્ટા, સમીર પટ્ટા, અશફાક ખોકરનો સમાવેશ થાય છે, જેમાં 2 શખ્સો કારમાં હતા જ્યારે અન્ય 2 ભાયાવદરના સ્થાનિક સપ્લાયરો હોવાનું ખુલ્યું છે। આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે તેઓ આ જથ્થો ઓરિસ્સાથી લાવ્યા હતા। આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ 2 વખત સફળતાપૂર્વક ગાંજાની હેરાફેરી કરી ચૂક્યા છે ને ત્રીજી વખત તેઓ જથ્થો લઈને આવ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। આ પ્રકરણમાં ઓરિસ્સા કનેક્શન સામે આવતા પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે। ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર સુશાંત લેન્કા હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રમાં આ નશીલો પદાર્થ ક્યાં અને કોને વેચવાનો હતો તે અંગેની કડીઓ મેળવવા પોલીસે પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસની આ સફળ કામગીરીને પગલે નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। हमारी एसओजीनी राजकोट ग्राम्यनी एसओजीनी टीम ने बातमी मળી कि एक महिंद्रा पिकअप बोलेरो में गांजानो एक खेप राजकोट थी गोंडल बाजू में जई रह्यो छे। तो एमां तपास करता आ बोलेरो गाड़ी ने रोकवामां आवी। आ बोलेरो गाड़ीनो नंबर GJ03BZ0318 हतो अने आ गाड़ीमांथी टोटल 29 किलो जेटलो गांजानो जथ्थो बरामद थयो, जेनी कुल किंमत 14,50,150 रुपया छे। 2 आरोपीओने आ गांजानी साथे अटक करवामां आव्या छे अने 2 बीजा आरोपी जे लोकोने ए लोको सप्लाय करवाना हता आ लोकोने पण अटक करवामां आव्या छे ने एक आरोपीने वोंटेड दर्शाયેલ છે। આમાં અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટા, શાહનવાઝ રાજુભાઈ પટ્ટા એ બંને ભાઈઓ છે અને એ લોકો ઓડિશાથી જથ્થો લઈને એક ટ્રકમાં આવ્યા હતા અને પછી રાજકોટ સિટીની હદમાંથી આ ટ્રકને જવા દીધો અને પોતાની બોલેરોમાં આ જથ્થાને લઈને એ લોકો ત્યાં જતા હતા અને સમીર સનોપ દિલાવરભાઈ પટ્ટા ભાયાવદરનો રહેવાસી છે, અશફાક ખોકર ઉપલેટાનો રહેવાસી છે। આ બંને લોકોને જથ્થો આપવાના હતા અને આ દરમિયાન અમારી એસઓજીની ટીમ પીઆઈ અને બાકી સ્ટાફ છે એને ડિટેન કર્યા અને કાયદેસરમાં કાર્યવાહી કરવામાં આવી છે અને 4 લોકોને અરેસ્ટ કર્યા છે અને એક સુશાંત કુમાર લેન્કા સંબલપુર ઓડિશાવાળામાં વોન્ટેડ છે। હા, ને હાલની આની કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, पर प्रारंभिक पूछताछ में एवं कीधो है कि ओ त्रीजी वखत है त्यारे गांजो ओडिशा थी लईने आव्या छे वेचवानो, छूटक छूटक वेचवानो। ए जो बंने जे समीर अने अशफाक एनुं काम छूटक छूटक वेचाणनो छे।